હવે સીધા જઈએ મોરબી, જ્યાં હળવદમાં પણ એક હોટેલમાં આગનો બનાવ બન્યો. ક્રોસ રોડ હોટેલમાં આગ લાગી હતી. આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ફાયર સેફટી છતાં આગ કાબૂમાં ન આવી. હળવદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. વધુ અપડેટ સાથે સંવાદદાતા જગદીશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. જગદીશ, હળવદની એક હોટેલમાં આગ લાગી, કયા કારણોસર આગનો બનાવ બન્યો? જી પાણી ચોક્કસથી વાત કરવામાં તો હળવદ શહેરમાં આવેલી ક્રોસ રોડ હોટલમાં આજે વહેલી સવારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આગ લાગવાના પગલે તેમાં રાત્રિ રોકાણ કરતા જે મુસાફરો છે તેઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. થોડીવાર માટે ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા. સાથે જ હળવદની ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. હળવદની ફાયરની ટીમ પણ પહોંચી હતી. પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભાવેની મહત્વની વાત એ છે કે જ્યારે અગાઉ આગની ઘટના બનાવ બન્યો હતો ને ત્યારે અમુક રૂમોને સીલ મારવામાં આવ્યા હતા, કારણ કે તેમાં ફાયર એનઓસી ન હતી ને ત્યારબાદ પણ અહીંયા ફાયર એનઓસી લગાવવામાં આવી છે. પરંતુ હાલમાં જે ફાયરના સાધનો છે તે શોભાના ગાંઠિયા હોય તેવી રીતે જોવા મળ્યું છે, કારણ કે ફાયરના સાધનો હોવા છતાં પણ ફાયરની ટીમ બોલાવી પડે એટલે ક્યાંક ને ક્યાંક ફાયરના સાધનો શોભાના ગાંઠિયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ જે આગ લાગવાનો બનાવ છે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી, પરંતુ દૂર દૂર સુધી ધુમાડાના ગોટા અને આગના જ્વાળા જોવા મળી હતી. પાવની આભાર માહિતી માટે.